नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। મોડાસાના રામેશ્વર કંપામાં રામદેવ કથાનું 6ઠ્ઠું દિવસ। સમાધિ અને હરભુજી સાથેના મિલન પ્રસંગે શ્રોતાઓ ભાવવિભોર। મનુષ્ય જીવન માત્ર ભોગવિલાસ માટે નથી, પરંતુ આત્મકલ્યાણ અને પરમાત્માની પ્રીતિ મેળવવા માટે છે। પૂજ્ય રાધેકૃષ્ણ બાપુ। મોડાસા તાલુકાના રામેશ્વર કંપા ખાતે અલખનો ઓટલો દ્વારા આયોજિત પરમ પૂજ્ય મહંત શ્રી રાધેકૃષ્ણ બાપુના વ્યાસપીઠે ચાલી રહેલી શ્રી રામદેવ માનસ ભક્તિ કથા તેના 6ઠ્ઠા દિવસે અત્યંત આધ્યાત્મિક શિખરે પહોંચી હતી। આજના દિવસે ભગવાન રામદેવજીના જીવનના સૌથી પ્રભાવશાળી અને ચમત્કારિક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું। સમાધિ પ્રસંગ અને ડાલીબાઈની સમર્પણની કથાનું પણ અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું હતું। આજે કથાના 6ઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુએ ભગવાન રામદેવજી મહારાજ દ્વારા લેવામાં આવેલી જીવંત સમાધિના પ્રસંગનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું। રામદેવજી સમાધિ લે તે પહેલા તેમના અનન્ય ભક્ત ડાલીબાઈએ પૂર્વ નિર્ધારિત જગ્યાએ પોતાની ભક્તિના પ્રતીક રૂપે સમાધિ લીધી હતી, જે પ્રસંગ સાંભળી શ્રદ્ધાળુઓની આંખો ભીની થઈ હતી। ત્યારબાદ પ્રભુએ લોક કલ્યાણ અર્થે સમાધિ ગ્રહણ કરી હતી, જેનું જીવંત વર્ણન બાપુએ પોતાની શૈલીમાં રજૂ કર્યું હતું। સમાધિ બાદ હરભુજી સાથેનું અદ્ભુત મિલનની પ્રસંગ પણ વર્ણવ્યો હતો। આજના અહેવાલનો મુખ્ય અંશ રામદેવજી મહારાજ દ્વારા સમાધિ લીધા બાદ તેમના માસિયાઈ ભાઈ હરભુજી સાંખલા સાથેના મિલનનો રહ્યો હતો। સમાધિ લીધા પછી પણ ભગવાન રામદેવજીએ હરભુજીને રસ્તામાં દર્શન આપી તેમને ભેટ આપી હોવાના પ્રસંગે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગ ભગવાની ભક્ત માટે કરેલા યોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। રામેશ્વર કંપાના ભક્તિમય વાતાવરણમાં ચાલી રહેલી આ જ્ઞાનગંગાની અંતિમ દિવસે પૂર્ણાહુતિના દર્શન અને આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે। રામેશ્વર કંપા અને આસપાસના ગ્રામજનો દ્વારા કથાના આયોજનને સફળ બનાવવા અને આવતીકાલે પૂર્ણાહુતિના પવિત્ર અવસરને યાદગાર બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ગુરુવારે રાતે પૂજ્ય રાધેકૃષ્ણ બાપુના રામપરા આશ્રમના રીતિકા દીદીના સાનિધ્યમાં યોજાયેલ ભગવાન રામદેવજીનો જ્યોતપાઠ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। આજે સવારની કથામાં પૂજ્ય બાપુએ કથારસપાન કરાવતા ભગવાન રામદેવજીની 16 કલા વિશે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું કે મનુષ્ય જીવન માત્ર ભોગવિલાસ માટે નથી, પરંતુ આત્મકલ્યાણ અને પરમાત્માની પ્રીતિ મેળવવા માટે છે। સંસારમાં રહીને પણ માનવી પોતાના કર્તવ્યોનું પાલન કરી પ્રભુ કૃપા પામી શકે છે। આ કથામાં જીવનને એક ઉત્સવ તરીકે માણવાની અને પરમાત્મા સાથે કેવી રીતે જોડાવું તેની સુંદર સમજૂતી આપવામાં આવી છે। રામદેવજીના પોતે ભગવાન હોવા છતાં બાબા બાલીનાથજીને ગુરુ કર્યા હતા। પૂજ્ય બાપુએ ગુરુનો અને સત્સંગ મહિમા વર્ણ્યો હતો। જીવનમાં સાચા સંતોનો સંગ અને સત્સંગ કેવી રીતે કુવિચારોને દૂર કરી હૃદયમાં શાંતિ સ્થાપે છે તેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી। પૂજ્ય બાપુએ કહ્યું કે જ્યારે મનુષ્ય પોતાના અહંકારનો ત્યાગ કરી ઈશ્વરના શરણમાં જાય છે, ત્યારે જ તેની સાચું સુખ પ્રાપ્ત થાય છે। સંસારમાં રહીને પોતાના કર્તવ્યોનું પાલન કરતા કરતા પણ મનને પ્રભુના ચરણોમાં કેવી રીતે રાખવું તે આ કથાનું કેન્દ્રબિંદુ છે। પૂજ્ય રાધેકૃષ્ણ બાપુ અને પૂજ્ય રીતિકા દીદીના પાવન સાનિધ્યમાં રામેશ્વર કંપા ખાતે ભવ્ય જ્યોત પાઠ યોજાયો। મોડાસાના રામેશ્વર કંપા ખાતે આયોજિત રામદેવ કથામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ગતરોજ જ્યોત પાઠનો કાર્યક્રમ સંપન્ન થયો હતો। રામ રણુજા ધામ આશ્રમ રામપરના પૂજ્ય રાધેકૃષ્ણ બાપુ તથા રીતિકા દીદીના પાવન સાનિધ્યમાં આયોજિત આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉમટી પડી જ્યોતપાઠના દર્શનનો લાભ લીધો હતો। આ ધાર્મિક ઉત્સવમાં અલખનો ઓટલો, સરગુડીના પૂજ્ય પ્રેમાનંદ બાપુ તેમજ પૂજ્ય સીતારામ બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતોની પધરામણીથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી હતી અને મોડી રાત સુધી શ્રદ્ધાળુઓએ રામદેવજી મહારાજની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર કંપા વિસ્તારમાં આ પ્રસંગે ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર કનુભાઈજી પટેલ, મોડાસા આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।